નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હોવ, કોઈ અપમાન કરે, હિંમત હારી જાવ, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ એકલા રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય પણ ના રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેંસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન ઉપર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય પણ ડરશો નહીં। ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી પોતાના કામ ઉપર લાગી જાઓ। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતે ખુશ નથી રહી શકતા તો કોઈ પણ તમને બીજું ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારેય પણ નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને પોતાના કામ પર લાગી જાઓ। સપના તોડનાર દુનિયા ઘણી છે, પણ સપના પૂરા કરનાર તમે એક જ છો। રસ્તો મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે, પણ પગલાં રોકાઈ ન જાય એ મહાનતા છે। હવા વિરોધમાં હોય તો પણ ચાલતા રહો, ઉડવાનો સમય તમારા માટે પણ આવશે, એ ક્યારેય ના ભૂલશો। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો, એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય ના ભૂલતા। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે। એટલા પણ કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। પરવાહ ના કરો જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। સારા માણસની હંમેશા કદર કરતા શીખી જાઓ દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા। પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે। સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો
આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ બનાવે છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા જીવનભર માટે કદર કરજો દોસ્તો, કારણ કે સારા લોકો જિંદગીમાં ફરી પાછા નથી મળતા. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર રહેતા નથી. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે. અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય પણ ખોટો નથી હોતો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખો દોસ્તો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.